માળિયાહાટીના જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે રમેશભાઈ કાનાબારની વરણી. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું પ્રવીણચંદ્ર મંગળજીભાઈ ખોડા, પ્રમુખ શ્રી લોહાણા મહાજન માળિયાહાટીના. આજ રોજ અમે જલારામ મંદિર સેવા ટ્રસ્ટ અને લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે મહાજનવાડીમાં એક જલારામ મંદિરના રિકન્સ્ટ્રક્શન માટે મિટિંગ રાખેલી. આ મિટિંગમાં અમે અમારા સમાજના યુવા કાર્યકર અને થનગનતા એવા રમેશભાઈ કાનાબારને જલારામ ટ્રસ્ટના પ્રમુખ બનાવી તેઓને સુકાન સોંપ્યું છે. અને અમે આશા રાખીએ કે આ જલારામ મંદિર ઉત્તરોત્તર પ્રગતિ કરે, એના એવા પ્રયત્નો રહીએ, એવા અમારા આશીષ સાથે હું વિરમું છું. અત્યાર સુધી પ્રમુખ કોણ હતું? અત્યાર સુધી પ્રમુખ શ્રી પ્રમોદભાઈ બુધેચા હતા, પણ તેઓની તબિયત અને એના સામાજિક કારણોએ એને રાજીનામું આપતા અમે નવા પ્રમુખની પસંદગી કરી છે. કુમાર ગોકળદાસ કાનાબાર માળિયાહાટીના આજ રોજ જલારામ સેવા સમિતિની મિટિંગ મળેલી હતી. એમાં 7 સભ્યોની જગ્યાએ 15 સભ્યોની અમે નિમણૂક કરી છે. 15 સભ્યોમાંથી એક સભ્ય કે જે હું પોતે રમેશ ગોકળદાસ કાનાબાર તરીકે પ્રમુખની નિમણૂક કરી છે, એને હું પોતે આવકારું છું, હું માથે ચડાવું છું ને હું મારા બનતા પ્રયત્ન જેટલા સારા થશે એટલા સારા કરીશ. મંદિરનું પૂરેપૂરું ધ્યાન આપીશ એવી હું ખાતરી આપું છું.